તો મિત્રો આ શું છે ખબર છે? તો મિત્રો આ ખુરશી છે, તમને ખ્યાલ છે? જો કેવી જોરદાર મિત્રો ખુરશી તમને જોવા મળી છે. ઓહો મિત્રો, ખુરશીની વાત કરી તો અહીંયા તો ભંડાર પીડો મિત્રો. અરે મિત્રો કાંઈ ન ઘટે. કે મિત્રો ઓલા મહારાજા કેમ બેઠતા હોય એમ બેઠી હોય એવું લાગે છે મિત્રો, જોરદાર. હેલો મિત્રો, તો યાર કેમ છો તમે? તો તમારું બધાનું ફરીવાર એક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાથી. હું છું અલંગમાં મહાલક્ષ્મી ફર્નિચર નામની એક દુકાન છે, ગોડાઉન છે મિત્રો. તો અહીંયા મિત્રો ખુરશીનો ઢેગલો છે, તો તમને બતાવું. વિડીયોને એન્ડ સુધી રહેજો, અને બે વિડીયોમાં તમે સારો સપોર્ટ આપ્યો, દિલથી આભાર માનું છું મિત્રો. ચાલો મિત્રો, અહીંયા ખુરશીનો મિત્રો વાત કરી, ઢેગલો છે, ઘણી ખુરશી છે. ડાઇનિંગ ટેબલ પણ જોરદાર છે મિત્રો, જૂના છે, રાજા વખતના છે. કેમ રાજા જમવા બેહતા એવા પણ ઘણા જોવા મળી જશે. અને ખુરશીની વાત કરીએ તો ખુરશી ભાઈ એક નંબર છે. આ ખુરશી જોવો મિત્રો, બેહવામાં પણ કમ્ફર્ટેબલ જોવો, શું કહેવાય, સારી છે, મજા આવે બેસવાની, જોરદાર છે. જોવો મિત્રો, હવે ખુરશી છે, ઢગલાના મોઢે મિત્રો અહીંયા ખુરશી છે. તો તમારે એક ટ્રેક્ટર જોતું હોય તો એવી ને એવી જ એક જ પ્રકારની ખુરશી મળી રહેશે. એન્ડ ડાઇનિંગ ટેબલ જુઓ, આ તો ડાઇનિંગ ટેબલ જો મિત્રો, ફૂલ રજવાડી છે, લાકડાનું જ છે. અને મિત્રો વાત કરીએ આ ડાઇનિંગ ટેબલમાં અમુક મિત્રો છે એ શું કહેવાય, પ્લાયના હોય છે, અમુક કાચના હોય છે, એવી રીતે હોય છે. જો કે કાચમાં તો મિત્રો ખ્યાલ નથી કેવો હોય, બાકી પ્લાયના જોરદાર છે. મેં બેહીને જોયું મિત્રો. ટેબલ જો આમ તમારે ડિનર કરવું હોય, શું કહેવાય, માથે જમવું હોય, બહુ મોટું આવે છે. 4 થી 5 વ્યક્તિ સારી એકવાર આરામથી મિત્રો બેસી શકો છો અને જમવાનો લાભ ઉઠાવી શકો છો. અને વાત કરીએ અહીંયા પ્લાસ્ટિકની ખુરશીઓ પણ મિત્રો જોવા મળી જશે. આવી તો મેં પણ ક્યાંય નથી જોયેલી, જોઈ લ્યો. જોરદાર છે આવી ખુરશી છે કંઈક મિત્રો. હું બેઠ્યો તો નહીં, કારણ કે થપ્પો હતો મિત્રો. જોરદાર મિત્રો, કાંઈ ન ઘટે. તો મિત્રો, જો તમારે આવી બધી વસ્તુ જોવી હોય અને લેવી હોય તો મહાલક્ષ્મી ફર્નિચરમાં આવી જજો. અને ચાલો મિત્રો, વિડીયો અહીંયા એન્ડ કરું, કારણ કે વિડીયો નાનો ઉતાર્યો છે. એક નેક્સ્ટ વિડીયો સાથે. જય દ્વારકા.